જુનાડીસા પ્રાથમિક શાળા નંબર 4 અને જુનાડીસા ગ્રામ પંચાયત ખાતે 76માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી। ડીસા તાલુકાના જુનાડીસા ગામમાં તમામ પ્રાથમિક શાળાના નવાપુરા પ્રાથમિક શાળા, ઢુવા રોડ પ્રાથમિક શાળા, ખળવાડ પ્રાથમિક શાળા તથા જુનાડીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જુનાડીસા ગ્રામ પંચાયત જુનાડીસામાં તમામ જગ્યાએ ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। આજરોજ જુનાડીસા પ્રાથમિક શાળા નંબર 40ના પટાંગણમાં 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં તમામ શાળાઓના બાળકો, તલાટી શ્રી પંચીવાલા, ફારૂકભાઈ દાણી, લતીફ સુમરા, વિક્રમભાઈ મોદી, શાળાના શિક્ષકો, આચાર્ય, વાલીઓ વગેરે સૌ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રધ્વજ સન્માન મેળવનાર કુમારી ભાર્ગવીબેન મોદી, એસએમસી અધ્યક્ષ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ દેશભક્તિ ગીતો, નાટકો, પ્રવચનો જેવા કાર્યક્રમો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ભાર આપવાની શિક્ષકો અને વાલીઓને સલાહ આપી હતી। આમાં પ્રસંગોચિત પ્રવચન આપવામાં આવ્યું હતું। સૌથી વધુ ભણેલી દીકરી ભાર્ગવીબેન મોદીને પુષ્પગુચ્છ, શાલ અને શિલ્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગ્રામજનો દ્વારા બાળકોને પ્રોત્સાહિત થાય તે માટે દાન આપવામાં આવ્યું હતું। ડોક્ટર પરેશભાઈ દ્વારા આભાર અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ ઈશ્વર માજીરાણા, જુનાડીસા।